કિસ્મતનો ખેલ તો મા બાપના ગયા પછી ચાલુ થાય છે સાહેબ. કારણ કે મા બાપ હોય ત્યાં સુધી તો એમની દુઆ જ કિસ્મત બદલી નાખે છે. દુનિયામાં બધું બીજી વાર મળી જશે, પણ મા બાપ એક જ વાર મળે છે. માની મમતા અને પિતાની ક્ષમતા જ્યારે દીકરો સમજી જાય ને, ત્યારે સ્વર્ગને પણ ધરતી પર ઉતરવું પડે છે. જન્મ આપનાર મા બાપને ખુશ રાખો સાહેબ. મંદિરવાળા ભગવાન આપોઆપ ખુશ થઈ જશે. માતા પિતા એ એવા વ્યક્તિ છે કે જે પોતાના સપના પૂરા કરવા માટે નહીં, પરંતુ પોતાના બાળકોના સપના સાકાર કરવા માટે પોતાની આખી જિંદગી ઘસી નાખતા હોય છે. લાખ લાખ વંદન છે એવા મા બાપને. માતા પિતાની સેવા એ ઈશ્વરની સેવા સમાન છે. બાપ બોલીએ તો હોઠ બંધ થઈ જાય અને મા બોલીએ તો હોઠ ખુલ્લા થઈ જાય. શ્વાસનું આવાગમન એટલે મા બાપ. મા બાપ ઈશ્વર કરતાં વધારે મહત્ત્વના છે, કેમ કે ઈશ્વરે આપણા ભાગ્યમાં સુખ અને દુઃખ બંને લખ્યા છે, જ્યારે મા બાપ ફક્ત સુખ જ લખે છે.